ગણદેવી નગરપાલિકા દ્વારા આયોજિત વંદે માતરમ ચોક ખાતે ભારત માતાની પ્રતિમાનું અનાવરણ તથા ભગવાન શ્રી બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આમંત્રિત મહેમાનોનો વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કર્યું હતું। આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન રજૂ કર્યું હતું। ત્યારબાદ નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહે મંચસ્થ મહાનુભાવો શાબ્દિક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમના અંતે આભાર વિધિ ગણદેવી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નીરવભાઈએ સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણદેવી નગરપાલિકાના માજી પ્રમુખ પ્રાણલાલ પટેલ, ગણદેવી પાલિકાના કર્મચારી ગણ તથા ચીફ ઓફિસર પ્રાચીબેન તથા પાલિકાના સભ્યો તથા ભાજપના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ હેમલભાઈ બિલીમોરા।